જે રીતના અત્યારના વોર ક્લાઉડ્સ છે, જે રીતના અનસર્ટન્ટી છે, આગળ ખબર નથી કે કઈ રીતના આ વોર સિચ્યુએશન વધી શકે છે કે સુધરી શકે છે, પણ માર્કેટને ઓફકોર્સ એ અફેક્ટ કરી રહી છે ને. એમાં ગ્લોબલ માર્કેટ્સ હોય કે આપણા ડોમેસ્ટિક માર્કેટ હોય, કઈ રીતના તમે જોશો આ એક ફેક્ટર છે કે અત્યારના માર્કેટમાં થોડું નર્વસનેસ કરી રહ્યું છે. બાકી આપણે જો ડોમેસ્ટિક ફેક્ટર્સ જોઈએ તો ખાસા એવા પોઝિટિવ છે, પણ કઈ રીતના આપણે ટ્રેન્ડ જોવો જોઈએ? ડેફિનેટલી માર્કેટમાં થોડોક એક કોશિયસ મોડ ચાલી રહ્યો છે આજની તારીખમાં. જે જીઓ પોલિટિકલ ટેન્શન જે હિસાબે વધી ગયું છે બિટવીન ઇઝરાયલ અને ઈરાન, તો આમાં ખાલી એક જ મોટો ચેલેન્જ આવે છે કે જે આખો મિડલ ઇસ્ટનો જે સેક્શન છે, ઇટ ઇઝ લાઈક વન ઓફ ધ એમ કહી શકે કે જે ઓઇલ પ્રોડ્યુસિંગ કંપની છે ને ઓઇલ સપ્લાયિંગ બી કરે છે. અને એ જે આખો એરિયા છે ત્યાંથી ઘણા બધા આઈ કહી શકે લોજિસ્ટિક રિલેટેડ બી કે ઘણું બધું આમ યુરોપ સાઈડમાં કે એ ડાયરેક્શનમાં જે પણ ટ્રેડ અને ટ્રાન્ઝેક્શન થતા હોય છે, તો એક આઈ કેન સે કે એક મોટો જંકશન છે જ્યાંથી બધું ટ્રાન્ઝેક્શન ને ટ્રેડ પસાર થતું હોય છે. તો અગર આજે ટ્રેડ એસ્કેલેશન વધારે થાય તો ક્યાંક ને ક્યાંક અગર જો ઓઇલના પ્રાઇસીસમાં ફરક આવે અને બીજી બાજુ જો સપ્લાય બોટલનેક્સ ક્રિએટ થાય તો ક્યાંક ને ક્યાંક ગ્લોબલ માર્કેટની એના ઉપર અસર દેખાવા મળશે આપણને. અત્યાર સુધી નો ડાઉટ ઘણું બધું સિચ્યુએશન કંટ્રોલમાં છે, કોઈ મેજર અત્યારે બ્લોકેજ જેવું કંઈ દેખાઈ નથી રહ્યું. અને જે હિસાબે ટ્રેન્ડ ચાલી રહ્યું છે થોડુંક આપણે કોશિયસ રહેવું પડશે આજની તારીખમાં બીકોઝ ઓફ ધીસ ટેન્શન. બટ લાગતું નથી કે આ બહુ વધારે લાંબુ ચાલશે કરીને ક્યાંક ને ક્યાંક આનું એન્ડ કદાચ જલ્દી આવી જશે. આપણે રશિયા અને યુક્રેનના પણ વોર જોયા છે, નો ડાઉટ એ લોકો કન્ટિન્યુઅસ બેસિસ પર ચાલી રહ્યા છે, પણ અત્યારે એ ખાલી બે નેશન વચ્ચે ચાલી રહ્યું છે. ડાયરેક્ટલી બીજી કોઈ કન્ટ્રીઓ પાર્ટિસિપેટ નથી કરી રહી. તો સેમ વે અહીંયા ઇઝરાયલ ને ઈરાન વચ્ચે બી જો અગર બીજી કન્ટ્રીઓ એના અંદર સાથે જોડાય નહીં ડાયરેક્ટલી, તો કદાચ બહુ વધારે આમાં એસ્કેલેશન નહીં થાય ને ક્યાંક બહુ સપ્લાય બોટલનેક્સ ક્રિએટ થવાની પોસિબિલિટી ઓછી છે કરીને. બીજી બાજુ યસ, આપણું ડોમેસ્ટિક માર્કેટમાં મોમેન્ટમ સારું એવું પિકઅપ થઈ રહ્યું છે. મેક્રો લેવલ પર સુધારા જોઈ રહ્યા છે આપણે. ગવર્મેન્ટે પણ ઘણા બધા મેજર્સ લીધા છે, લિક્વિડિટી બૂસ્ટ કરવાની પણ કોશિશ કરી છે. ઇન્ટરેસ્ટ રેટ્સ કટ્સ બી આવ્યા છે, સીઆરઆર કટ્સ પણ ઘણા થયા છે અત્યારે માર્કેટના અંદર. તો ક્યાંક ને ક્યાંક ઓવરઓલ આઈ કેન સે જે માર્કેટમાં જે અર્નિંગ સ્લોડાઉન આવ્યું હતું લાસ્ટ યરમાં, એને ગવર્મેન્ટે એના ઉપર એક્શન લેવાનું ચાલુ કરી દીધું હતું ડિસેમ્બર ઓનવર્ડ્સ પછી. ડિસેમ્બરમાં સીઆરઆર કટ આવ્યું હતું અને પછી બે રેપો કટ આવ્યા હતા બિટવીન જાન્યુઆરી અને એપ્રિલ. અને આ મહિનામાં તમે જુઓ તો બીજા એક્સ્ટ્રા જે ઇન્ટરેસ્ટ રેટ કટ આપી દીધા છે રેપોમાં 50 બેસિસ પોઈન્ટ, અને બીજી બાજુ સીઆરઆર ગ્રેજ્યુઅલી 100 બેસિસ પોઈન્ટ બીજું આવશે. તો ક્યાંક ને ક્યાંક એક સેન્ટિમેન્ટને પોઝિટિવ તરફ લઈ જવાના ડાયરેક્શનમાં કામ કરી રહ્યું છે. અને મેક્રો ઓવરઓલ સારું છે. ઇન્ફ્લેશન હજી સુધી કંટ્રોલમાં છે. થોડુંક ઓઇલ પ્રાઇસીસ ઉપર ઉચકાયો છે, બટ આઈ કેન સ્ટીલ સે કે જ્યાં સુધી આ $85 નીચે અગર ટ્રેડ થઈ રહ્યો છે ક્રૂડ ઓઇલ, તો ઇન્ડિયા માટે બહુ ચિંતાની વાત નથી. વી કેન મેનેજ વેરી વેલ. સો $85ની નીચે જ્યાં સુધી ક્રૂડના પ્રાઇસીસ રહે છે ત્યાં સુધી આપણે મેનેજ કરી શકીએ છીએ, કારણ કે આપણે ઘણું બધું ઇમ્પોર્ટ કરીએ છીએ. પણ હેવિંગ સેડ દેટ, જે ગવર્મેન્ટના સતત પ્રયત્નો રહ્યા છે, પછી એ આરબીઆઈ હોય કે ગવર્મેન્ટ હોય, કે ડિમાન્ડમાં વધારો કરે, એના માટે નીતિઓ અને આરબીઆઈમાં જે આપણે રેટ કટ્સ, આરબીઆઈ પોલિસીમાં રેટ કટ્સ આવતા જોયા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે ડિમાન્ડ ટ્રેજેક્ટરી છે એ ક્યાં વધતી તમને દેખાઈ રહી છે પહેલાં? કારણ કે રૂરલમાં આપણે એક પિકઅપ ઓલરેડી જોઈ લીધું છે, અને આગળ જતા દિવસોમાં જો વરસાદ સારો રહ્યો તો એક અહીંયા વધારે પુશ જરૂરથી તમને મળતો દેખાશે. અર્બનમાં બિટ્સ એન્ડ પાર્ટ્સમાં જોવા મળી રહી છે, પણ જે રીતના હવે એક્સ્ટ્રા કેશ રહેશે, જે આપણે બજેટમાં અનાઉન્સમાં જોઈ હતી, મે બી એ સેકન્ડ થર્ડ ક્વાર્ટરથી આપણને એની એક ઇફેક્ટ જોવા મળી શકે છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ જે બેંક્સમાં આપણે ઇન્ટરેસ્ટ રેટ્સ કપાત જોઈ રહ્યા છીએ, તો લોન પિકઅપ થાય એની અનુમાન લગાવી રહ્યા છે, પણ તમને લાગે છે કે એટલી લોન ડિમાન્ડ આવશે? અને ઇફ યસ, તમે એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને કયા સેક્ટર્સ ગમશે? ડિમાન્ડ પર સે ક્યાં વધી શકે છે, અને લોન પર સે શું લાગે છે કે લોન્સ વધી શકે છે પિકઅપ એમાં લેન્ડિંગ્સમાં? ડેફિનેટલી અત્યારે જે લોન ઇન્ટરેસ્ટ રેટ જે કટ આવ્યા છે ક્યાંક ને ક્યાંક ઇકોનોમીને બૂસ્ટ ડેફિનેટલી કરશે. એમાં મેઇન વસ્તુ છે, પહેલી વાત તો બેંકો માટે ઘણું સારું થઈ જશે સિનારીઓ, કેમ કે જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન યુઝ્યુઅલી પ્રેશરમાં રહેતા હોય છે, અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ નીચે જતા હોય છે તો ઇનિશિયલ સ્ટેજમાં એનું પ્રેશર બેંકોને હોય છે. પણ એકવાર જે ઇન્ટરેસ્ટ રેટ કટની સાયકલ જે ખતમ થઈ ગઈ, કેમ કે અત્યારે ગવર્મેન્ટ આરબીઆઈ પણ જે વાત કરી છે
કે ભાઈ અત્યાર સુધી ઓલાકા જે છે એ માર્કેટના ટ્રેન્ડ લઈને, ઇન્ફ્લેશનનું ટ્રેન્ડ લઈને કટ કરી રહ્યા હતા. અત્યાર સુધી જેટલું કટ કરવાનું હતું એ લગભગ કરી ચૂક્યા છે. હવે ગોઈંગ ફોરવર્ડ જે પણ અગર કટ બી આવશે ને, તો ઇટ વિલ ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન. તો અત્યારે કદાચ એવું લાગે છે કે આપણે બોટમ ઓફ ધ રેટ કટ સાયકલ જે છે ને આવી ચૂક્યા છે. અહીંયાથી વધારે રેટ કટ ઇમિડિયેટ નિયર ટર્મમાં હવે વધારે દેખાઈ નથી રહ્યો. તો દેટ ઇઝ અ ગુડ સાઇન ફોર ધ બેન્કિંગ ઇકોસિસ્ટમમાં, કે હવે જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જેટલા પ્રેશરમાં આવવાના તે થઈ ચૂક્યા છે ને, હવેથી અહીંયાથી કોન્ટ્રાબેટ પ્રમાણે એક ટર્ન અરાઉન્ડ બેન્કિંગમાં આવવાનું સ્ટાર્ટ થઈ જશે. બીજી બાજુ CRR કટનું ડાયરેક્ટ બેનિફિશિયરી હશે બેંકોમાં, કે ઓલાકાની ક્રેડિટ એબિલિટી જે છે કે ક્રેડિટ લેન્ડિંગ જે વધારી શકે છે ઓલાકા વિથ ધ સેમ અમાઉન્ટ ઓફ મની. તો લેવરેજ ઓલાકાનો થોડોક વધી શકે છે. તો ડેટ વિલ ઓલ્સો હેલ્પ કે માર્જિન લોકોના વધી શકે છે. તો બેંક ડેફિનેટલી કરંટ લેવલથી ક્યાંક ને ક્યાંક એક કોન્ટ્રાબેટ બેસી રહ્યું છે, તો ત્યાં તમને મોમેન્ટમ દેખાશે. બટ યસ, ક્રેડિટ ગ્રોથ જે છે કયા કયા સેગમેન્ટમાં આવશે એ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે. કે ભાઈ આજની તારીખમાં જે લોકો પાસે થોડાક એક્સ્ટ્રા પૈસા આવી ગયા છે, અને આ એક્સ્ટ્રા પૈસા જે ટેક્સ કટના પ્રમાણે આવ્યા છે, તો એમાં બેનિફિટ એ પણ છે કે ઓલાકાની EMI પે કરવાની ક્ષમતા વધી શકે છે. જો અગર EMI પે કરવાની ક્ષમતા અગર વધી શકે છે, then they can go for higher borrowing also. અને આજની તારીખમાં તમે જોવો તો રિયલ એસ્ટેટ એક બહુ મોટો સેક્ટર છે કે જ્યાં કોસ્ટ જે છે નોર્મલી હાયર સાઈડ પર હોય છે, તો ત્યાં તમને એનો બેનિફિટ દેખાશે. બીજી બાજુ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં, ઓટોમાં પણ ધીરે ધીરે તમને એનો મોમેન્ટમ દેખાશે કરીને. તો ઓટો અને રિયલ એસ્ટેટ ડેફિનેટલી આજની તારીખમાં રિલેટિવલી સારા લાગે છે બીકોઝ ઓફ ધીસ ઇન્ટરેસ્ટ રેટ જે કટ થયો છે સિસ્ટમના અંદર. બીજી બાજુ જે છે કેપેક્સ, આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણા ટાઈમ જે પ્રાઇવેટ પ્લેયર્સ જે કેપેક્સ માટે ઓપોર્ચ્યુનિટીની રાહ જોતા હોય છે, અને એવા ટાઈમે જો ઓલાકાને જો ઇન્ટરેસ્ટ રેટ સસ્તામાં મળતું હોય ને દે આર એબલ ટુ બોરો મની એટ લોઅર રેટ, તો ક્યાંક ને ક્યાંક આ જે પ્રાઇવેટ કેપેક્સનો બી જે ટ્રેન્ડ છે ને અહીંયાથી કદાચ વધી શકે છે. તો દેટ ઇઝ ઓલ્સો પોઝિટિવ સાઇન મારા હિસાબે, કે જે અત્યાર સુધી ગવર્મેન્ટ જે પૂરું કેપેક્સને પુશ કરી રહ્યો હતો, તો ક્યાંક ને ક્યાંક હવે પ્રાઇવેટ પ્લેયરનું પાર્ટિસિપેશન પણ અહીંયાથી વધવાનું પોસિબિલિટી છે. તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેટ બોરોઇંગ જે ઘણા ટાઈમથી થોડું સ્લો ચાલી રહ્યું હતું, કે કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ નહોતો આવી રહ્યો, ત્યાં તમને પણ કદાચ મોમેન્ટમ દેખાય. અને આના જો ડ્રોબેક્સ જોઈએ તો કારણ કે લિક્વિડિટી ભરપૂર છે, રાઈટ? બેંક્સે પણ ધિરાણ કરવું છે, કારણ કે અત્યારના જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ પડી ગયા છે, તો એમના માર્જિનમાં અફેક્ટ થશે આવતા દિવસોમાં, રાઈટ? એટલે એ લોકો બી પુશ કરશે કે આપણે જેટલી બને એટલી અટ્રેક્ટિવ લોન્સ બનાવીએ. પણ એમાં NPAsની પણ ચિંતા આગળ જતાં આવી શકે છે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. પણ જે એન્ડ યુઝર છે, તમને શું લાગે છે કે શું EMI કે લોન પ્રીપેમેન્ટ કરશે, કે જે રીતના માર્કેટની સિચ્યુએશન છે એ પ્રમાણે વી ડોન્ટ નો કે કદાચ રોકાણ કરે કે નવી લોન લે? સો આપણે જે અત્યારના ડિસ્કસ કરી રહ્યા છે કે તમારું લિક્વિડિટી જે સર્કલ છે એ બરાબર રહે, તો શું લાગે છે કઈ રીતના તમે ડિસ્ક્રિશનરીમાં વધારે એક ભાર આપી રહ્યા છો, બેન્કિંગ સેક્ટરમાં તમે આપી રહ્યા છો, અને એમાં શું NBFCs પર તમારો વધારે ભાર રહેશે? કઈ રીતના તમે અત્યારના રોકાણ કરી રહ્યા છો? સો બેન્કિંગ અને NBFCમાં અત્યાર સુધી અમારો જે લાસ્ટ 2-3 વર્ષનો અગર ટ્રેન્ડ જોઈએ તો અમે લોકો ન્યુટ્રલ સ્ટાન્સમાં હતા. એમાં બહુ વધારે ઓવરવેટ હતા નહીં અમે. આઈ કેન સે કે આમ લોઅર સિંગલ ડિજિટમાં જ અમારું એલોકેશન હતું. પણ યસ, ગોઈંગ ફોરવર્ડ અમારી એક્સપેક્ટેશનના પ્રમાણે કદાચ અમે આમાં થોડું ઘણું એલોકેશન વધારી શકે છે, કેમ કે જે હિસાબે ટ્રેન્ડ ચાલી રહ્યું છે તો એના અર્લી સાઇન્સ ઓલરેડી દેખાવાના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. સો ડેફિનેટલી આમાં NBFC સ્પેસિફિકલી અમુક જે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સાઇડ છે, જેમાં ઓટો આવી જાય, તમારા રિયલ એસ્ટેટ આવી જાય, કે બીજા કન્ઝ્યુમર ડ્યુરેબલ માઇક્રો ફાઇનાન્સ વાળા બી અમુક બિઝનેસીસ છે, ત્યાં પણ તમને એમાં એનો બેનિફિટ દેખાશે. તો નીશ NBFC જે વેરી સ્પેસિફિકલી કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી તરફ કામ કરે છે, ત્યાં તો તમને બેનિફિટ દેખાશે ને દેખાશે જ. કમ્પેર ટુ બેંક કદાચ વધારે પણ દેખાય તમને એ એરિયામાં. સો ગિવન ધ ટાઈમ્સ અને ગિવન ધ સિચ્યુએશન, જે અનસર્ટનિટી છે, અને વી નો કે જે માર્કેટે પહેલાં જે રિટર્ન્સ આપ્યા છે મે બી હવે અત્યારના આપણે એક્સપેક્ટ નહીં કરી શકાય, કઈ રીતના તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો? તમે PMS ફંડ ચલાવો છો, કઈ રીતના કયા સેક્ટરથી તમને એક આલ્ફા મળતું દેખાઈ રહ્યું છે, અને કઈ રીતના તમે એક કોમ્બિનેશન અને પરમ્યુટેશન રાખી રહ્યા છો? ડેફિનેટલી આજની તારીખમાં જે પોર્ટફોલિયોમાં જે બેલેન્સ આઉટ કરીને ચાલી રહ્યા છે અમે,
જ્યાં આપણે ઇન્ડસ્ટ્રીયલ, સાયક્લિકલ અને કેપેક્સ ઓરિએન્ટેડ સ્ટોક્સમાં પણ અમારું એલોકેશન છે. એમાં પાવર એઝ અ સેક્ટર મેં ઘણા ટાઈમથી અમે નોર્મલી વાત કરતા હોય છે કે ઈ સેક્ટર નેક્સ્ટ 5-10 યર્સ માટે સ્ટોરી ઓન લાગે છે, તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સિલેક્ટિવલી રેલવેઝમાં થોડું ડાઉન, આઈ કેન સે ડાઉન સાયકલ જેવું આવ્યું હતું, થોડું એક્ઝિક્યુશન ચેલેન્જીસ આવી રહ્યા હતા. હવે પાછળથી થોડું પિકઅપ થઈ રહ્યું છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ સાઈડમાં પણ થોડુંક સ્લોડાઉન હતું, પણ એ પણ હવે પિકઅપ થતા દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ સાયક્લિકલ ઇન્ડસ્ટ્રીયલમાં તો મોમેન્ટમ છે, પણ કેપિટલ ગુડ્સ વાળા જે સેગમેન્ટ છે ત્યાં અમને ડેફિનેટલી મોટો ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે. જે બી ઓટોમેશન ડ્રિવન કામ કરી રહ્યા છે, તો ત્યાં તમને વધારે કદાચ મોમેન્ટમ દેખાશે. એટલે એક સેક્શન એમ કહે છે કે 1/3 ઓફ ધ સેક્શન આપણે ઓલમોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ, સાયક્લિકલ અને કેપેક્સ સાઇડ ઓફ ધ સ્ટોરીમાં એલોકેટ કરતા હોય છે. બીજું 1/3 ઓફ ધ સેક્શન જે છે અમારો એ પોર્ટફોલિયોમાં અમે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી કંપનીઝ પર સ્પેન્ડ કરતા હોય છે, કે જ્યાં જ્યાં પણ વિથ ધ રાઇઝિંગ ઇન્કમ, કે ઇન્કમના રાઇઝ થવાથી જ્યાં પણ લોકોનું સ્પેન્ડિંગ વધી શકે છે, એમાં તમારું હોટલ, ટ્રાવેલ, ટુરિઝમ પણ આવી શકે છે, એમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પણ આવી જાય છે, તેમાં તમારા ઓટો અને રિયલ એસ્ટેટ કંપનીઝ પણ આવી જાય છે. તો આ જ્યાં જ્યાં પણ આમ કહી શકે કે જ્યાં પણ લોકો વધારે સ્પેન્ડ કરી શકે છે બીકોઝ ઓફ ધ હાયર ઇન્કમ ઇન ધ ડિસ્પોઝલ ઇન્કમ ઇન ધ એન્ડ, તો ત્યાં પણ તમને એનો એક ઇમ્પ્રુવમેન્ટ દેખાય. તો 1/3 એલોકેશન લગભગ અમારું કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ પર જતું હોય છે. અને બીજું 1/3 જે છે એ સિલેક્ટિવલી અમુક અમુક સેક્ટર્સ જ્યાં અમને લાગે છે કે મોમેન્ટમ સારો છે, કે જ્યાં અમે થોડું કોન્ટ્રાબેટ પણ રમી શકે છે, કદાચ ક્યારેક ફાર્મા હોઈ શકે, કદાચ હવે આવનારા સમય કદાચ આઈટી એક બેઝ બનાવી ચૂક્યો છે અને એ બેઝથી હવે નીકળી રહ્યો છે, તો એક કોન્ટ્રાબેટ પ્રમાણે કદાચ આઈટી પણ અહીંયા લેવલથી થોડોક સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. તો બેલેન્સ 1/3 જે છે અમે થોડા એક સ્ટ્રેટેજી પોઈન્ટ ઓફ વ્યૂ, ઓપોર્ચ્યુનિટી પોઈન્ટ ઓફ વ્યૂથી રાખેલા છે, કે જ્યાં અમને કોન્ટ્રાબેટ જ્યાં પણ લાગતા હોય તો અમે ત્યાં એન્ટર કરી શકીએ. ઓકે, તો કોન્ટ્રા માટે